महामंडलेश्वर घनश्यामपुरी बापू, पुरी बापू, घनपुरी बापू આજના આપણા આમંત્રણને માન આપી તો તમામ ભાઈઓને એક મારી વિનંતી કે અહીંયા સ્ટેજ ઉપર કોઈ ખોટી કીર્તિ ન કરતા અને અહીંયાથી છેટેથી બાપુને વંદન કરી લેજો. બાપુ માનનીય છે. આજે આ છઠ્ઠા સમૂહ લગ્નમાં समय समय बलवान है नहीं पुरुष बलवान.
समय बलवान है नहीं पुरुष बलवान, काबे अर्जुन लुटिया ए धनुष में एक बाण। तो आ छठा समूह लग्न नो प्रसंग છે। આપણી વચ્ચે બધા આમંત્રિત મહેમાનો, મહંતો, સંતો અને પધારેલા દાતાઓ, તો બધાને એક વિનંતી મારી કે સમયને માન આપી અને આપણે બધા શાંતિથી સાંભળજો, શાંતિથી બેસજો અને શાંતિથી વર્તન કરજો, જેથી કરીને આપણો આ છઠ્ઠો સમૂહ લગ્ન જે આજે પ્રસંગ ઉજવી રહ્યા છે આપણે, તો સારો લાગે એવો દરેક ભાઈઓ બહેનોની બધાની ફરજ છે કે નહીં કે સમિતિના સભ્યો એટલા જ આ કાર્ય કરે। સમય જ્યાં સુધી સમય સારો હશે ને ત્યાં સુધી સમયમાં આપણે સાથ આપવો પડશે, પણ સમય કરતા જે આપણે હાજરી આપી, સમયને માન આપી અને એ સમયમાં આપણે જે કાર્ય કરીને એ સમય સાથે આપણે બધા પણ જીતી ઉઠીશું। પણ સમય હોય અને કદાચ ને આપણે કાર્ય એવું કર્યું તો એમાં એકાદો વિક્ષેપ ન પડે કોઈ, એવું ભગવાન કૃષ્ણ ભગવાન મચ્છુમાં દ્વારકાધીશ દાદા અને આપણે ઘણા બધા દેવને વિનંતી કરી કે આપણો તમામ પ્રસંગ, તમામ સમય સદુપયોગી બને અને સદુપયોગી બને, દરેક કાર્ય આપણને પ્રસંગના અનુરૂપ આનંદ આવે એવું આપણે વિચારી લઈએ। હવે કોઈ ભાઈઓ અહીંયા બાપુને પગે લાગવા નહીં આવતા, મહેરબાની કરીને કીધું, જો કોઈ સાંભળતા હોય તો બધાને વિનંતી છે કે અહીંયાથી મનથી પગે લાગી લ્યો, આગેથી હાથ જોડીને પગે લાગી લ્યો, બાપુ માની લ્યો। તો હું ભાઈ બાપુના સન્માન માટે જિંદગી મળવી એ નસીબની વાત છે, મોત મળવું એ સમયની વાત છે, પણ મોત પછી કોઈ પણ કાર્ય એ કરવું અને દિલમાં કાયમ માટે દરેકને જીવતું રહેવું ને એ જિંદગીમાં કરેલા કર્મની વાત છે। તો કર્મ એવું કરીએ કે કાયમ માટે હયાતી કોઈની હોતી નથી, પણ વહી ગયા પછી કાયમ હયાતી રહે એવું કાર્ય કરીએ। પણ હંમેશા સારો વ્યક્તિ બનવો હોય તો પ્રયત્ન કરવો પડે, પણ સાબિત કરવાનો કોઈ પ્રયત્ન ન કરતા મહેરબાની કરી, કારણ કે જીવન તો પોતાની પસંદગી પ્રમાણે અને બાકી દુનિયા તો લોકોની આખી ભરેલી છે, એની જે પસંદગી હશે ને એવું જે મૂલ્ય અમે આપી શકે। કોઈ વસ્તુ ખોવાઈ જાય તો પણ મળી જાય છે, પણ ફરીને મળી જાય, પણ જિંદગીની અંદર એવું કોઈ કાર્ય ન થાય કે જેથી કરીને આપણને કોઈ નુકસાન લાગે એવું ક્યારે ન કરીએ, કારણ કે એ જિંદગીની અંદર આપણો અવરોધ છે। દુનિયામાં દરેક વ્યક્તિ પોતાની લાયકાત પ્રમાણે ચમકી ઉઠે છે, પણ પોતાની ઈચ્છા પ્રમાણે નહીં। એવું હોય, કર્મ એવું હોય, કોઈ ચમકે હરીશે છે, સમાજ છે, મારે કોઈ મારા વખાણ કરવા નહીં કે કોઈ ન હોય, પણ સમાજને કોઈ દરેક વ્યક્તિનું હરીશે તો અમે ઉભેલા બધા ભાઈઓને વિનંતી પોતપોતાની જગ્યાએ બેસી જાઓ। જિંદગી બદલવા માટે લડવું પડે બધાને, જિંદગી બદલવા માટે લડવું પડે આપણે બધાને, જિંદગી
ઘનશ્યામપુરી બાપુશ્રીનું સન્માન કરશે રયાભાઈ મુંદવા અને દાના બાપા ફૂલ આરતી સ્વાગત કરશે. દાના બાપા બાંભવા અને રયાભાઈ મુંદવા ફૂલ હાર અને સાલ કવરથી હાર્દિક સ્વાગત કરશે. મહેશપુરી બાપુ દ્વારકાવાળા તેમનું ફૂલ હાર અને કવર સાથે સ્વાગત કર્યું.
તથા રેવાભાઈ ગોલકર. બાપુનું સન્માન કરું, 2 મિનિટ આવો ખાલી. નાના કિશન ભગત તથા રયાભાઈ ગોલકર મુનાપુરી બાપુનું ફૂલ હાર અને સાલ કવરથી સ્વાગત કરશે. રતનપુરી બાપુ માથક તેમનું ફૂલ હાર અને કવરથી સ્વાગત કરશે. મહેશભાઈ તથા હરિભાઈ રાતડિયા માથક વાળા કવર સાથે. દેવા ભગત સુરા ભગત વેજલ પર તેમનું ફૂલ હારથી સ્વાગત કરશે. તમે આવતા રહ્યો, તમે આવો. હવે રોહિતપુરી નું ફૂલ હારથી સ્વાગત કરશે. સાલ અને ફૂલ કવર. દેવા ભગત સુરા ભગત વેજલ પર. રોહિતપુરી બાપુનું ફૂલ હારથી સ્વાગત કરશે સામત ભગત અને નવગણભાઈ ગોલકર. રોહિતપુરી બાપુ પાપ નાશના મંદિર. રોહિતપુરી બાપુ સામત ભગત અને નવગણભાઈ ગોલકર એમનું ફૂલ હાર અને કવર આપીને સ્વાગત કરશે. સામત ભગત રાણેકપર વાળા મઢુલી વાળા, તમે અહીંયા જ ઉભા રહ્યો. તેમનું ફૂલ હારથી સ્વાગત કરશે દાના બાપા અને રયાભાઈ મુંદવા. હક્કા ભગત ઠાકર મંદિર રાણેકપર. હક્કા ભગત ઠાકર મંદિર રાણેકપર વાળા તેમનું ફૂલ હારથી સ્વાગત કરશે નાયણભાઈ કીટ અને મેરુભાઈ ભુંડિયા. હક્કા ભગત ઠાકર મંદિર તેમનું ફૂલ હારથી સ્વાગત કરો. કિશન ભગત મચ્છુ માતાની જગ્યા મોરબી તેમનું ફૂલ હારથી સ્વાગત કરશે કાનાભાઈ ધારાસભ્ય. સાલ અને હાર કાનાભાઈને દિયો અને કવર દાના બાપા તમે દેજો કિશન ભગત. જાઓ કિશન ભગત. કિશન ભગત નું ફૂલ હારથી સ્વાગત કરશે આપણા ધારાસભ્ય લોકલાડીલા શ્રી કાંતિભાઈ અમૃતિયા. સાલ
અને કવર દાના બાપા આપશે. હવે એવી જ રીતના આપણા મોરબી મચ્છુ માતાની જગ્યાના પૂજારી કિશન ભગત જે આપણું ભાઈનું ફૂલ આરતી સ્વાગત કરશે. આપણા મુખ્ય મહેમાન લોકલાડીલા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાનું કિશન ભગત દ્વારા ફૂલહાર અને શાલ આપીને સન્માન કરવામાં આવશે. કિશન ભગત તથા હરિભાઈ રાતડિયા. હવે આપણે સંતો મંતોનું અને એક આપણા મુખ્ય મહેમાનનું ઓલું લઈ લીધું છે. હવે જેમ જેમ દીકરીઓ આવશે તેમ તેમ હવે આપણે જે મુખ્ય દાતાશ્રી છે, જેઓ મુખ્ય દાતાશ્રી છે તેઓના સન્માન લેશું. આપણે બે ચાર જે મુખ્ય છે પછી ઘણો બધો ટાઈમ છે એટલે મારે બધાને લેતા રહેશું. આજી વખતના ભોજન સમારંભના દાતા શ્રી શેલાભાઈ દેવાભાઈ ટોટા, ગણેશ ડેરી ફળ. શેલાભાઈ દેવાભાઈ ટોટા, ગણેશ ડેરી ફળ જે આજી વખતના ભોજન સમારંભના દાતા છે તેઓ સ્ટેજ ઉપર આવે તેમનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવશે. ભાઈ શેલાભાઈ દેવાભાઈ ટોટા આજી વખતના ભોજન સમારંભના દાતા, તેના પરિવારમાંથી કોઈ બે જણા આવી જાવ ભાઈ. શેલાભાઈ દેવાભાઈ ટોટા જે ભોજન સમારંભના આજી વખતના દાતા છે ગણેશ ડેરી વાળા, તેમના પરિવારમાંથી કોઈ અહીંયા હાજર જે હોય એ બે જણા સ્ટેજ ઉપર આવે ભાઈ. ચાલો અહીં આગા પાછા હોય તો થોડી વારમાં આવી જશે. હવે 1 લાખ રૂપિયાના દાતા સ્વર્ગવાસ કરમણભાઈ મોતીભાઈ ગોલતર તાજપર પરિવાર. 1 લાખ રૂપિયાના દાતા કરમણભાઈ મોતીભાઈ ગોલતર પરિવાર તાજપર, તેમનું ફૂલ આરતી સ્વાગત કરશે કિશન ભગત. ઉભા થાવ. હાલો, એમાં ઈ પરિવારમાંથી રેવાભાઈ હાજર છે, તેમનું ફૂલ આરતી સ્વાગત કરશે કિશન ભગત. બતાળા પરિવાર પાનેલી આજી વખતના પિત્તરના મેળાના દાતા, તેમનું ફૂલહાર અને સાલ શીલ્ડ આપી કિશન ભગત હાર્દિક સ્વાગત કરશે. હવે આપણે આજી વખતના ભોજન સમારંભના દાતા શેલાભાઈ દેવાભાઈ ટોટા, ગણેશ ડેરી વાળા સ્ટેજ ઉપર આવી ગયા છે. તેમનું ફૂલહાર અને શીલ્ડ આપી કિશન ભગત તથા રયાભાઈ મુંદવા ફૂલ આપી સ્વાગત કરશે. આજી વખતના ભોજન સમારંભના દાતા શેલાભાઈ દેવાભાઈ ટોટા, કિશન ભગત તથા રયાભાઈ મુંદવા તેમનું ફૂલ આપી સ્વાગત કરશે, જેથી બાપુના આશીર્વાદ ભોજન સમારંભના દાતા શેલાભાઈ દેવાભાઈ ટોટા, કિશન ભગત તથા રયા ભગત તરફથી ફૂલ હાર અને સીલ સાલ્ટ આપી અને સ્વાગત કરવામાં આવે છે. આજી વખતના ભોજન સમારંભના દાતા અને છવીના દાતા મેરુભાઈ મુંદવા પરિવાર. 51,000 સ્વર્ગવાસ બલુભાઈ જીવાભાઈ પરસાડિયા પરિવાર રાતાભેર. સ્વર્ગવાસ બલુભાઈ જીવાભાઈ પરસાડિયા પરિવાર રાતાબેન 51,000 ના દાતાશ્રી, તેમનું ફૂલહાર અને શાલ આપી જીવાભાઈ પરસાડિયા પરિવાર રાતાબેન, તેમનું ફૂલહાર અને સહી શાલ આપી કિશન ભગત ફૂલ આરતી સ્વાગત કરશે. 4 કબાટના દાતા સ્વર્ગવાસ મેરુ નથુ મુંદવા પરિવાર સોવલડી, રયાભાઈ મેરુભાઈ મુંદવા. 4 કબાટના દાતા, તેમનું ફૂલ આરતી સ્વાગત કરશે દાનાભાઈ બાંભવા. રયાભાઈ મેરુભાઈ મુંદવા 4 કબાટના દાતા, તેમનો પરિવાર, તેમનું ફૂલ આરતી સ્વાગત કરશે દાના બાપા. સમલી નેડા સમસ્ત 51,000. સમલીના ભાઈ કોઈ નેડા વાળા હોય તો કોઈ 1-2 જણા આવી જાય. સમલી નેડા સમસ્ત પરિવાર
સ્વાગત કરશે દાના બાપા, 4 કબાટના દાતા, મુંદવા પરિવાર સોવડી. સમલી નેડામાંથી કોઈ હોય તો એમની સાલ અને શીલ્ડ અહીંયા. પીપળી નેડા સમાજ 37,900. પીપળી નેડાનું કોઈ હોય તો એ પણ આવી જાય. બુટાભાઈ અમીરભાઈ ગમારા, હસ્તે રત્ના બુટા ગમારા, મકનસર ગમારા રોડ લાઈન મકનસર વાળા. 25,555 ના દાતાશ્રી કોઈ આ હાજર હોય એમના પરિવારમાંથી તો આવી જાય. અને હાજર ન હોય તો આગળ પાછળ સ્ટેજ ઉપર આવી જાજો. પીપળી નેડા સમસ આજી વખતે તેમનું ફૂલ હાર અને સીલ સાલ્ટ આપીને કિશન ભગત હાર્દિક સ્વાગત કરશે. સમલી નેડા સમસ 51,000. તેમનું ફૂલ આરતી દેવા ભગત વજન પર સાલ્ટ આપીને સ્વાગત કરશે. સમલી નેડા હવે બુટાભાઈ અમીરભાઈ ગમારા, હસ્તે રત્નાભાઈ બુટાભાઈ ગમારા, ગમારા રોડ લાઈન મકનસર વાળા. તેમનું ફૂલ આરતી સ્વાગત કરશે લાંબરિયા છે. ચાલો કરો. આજી વખતના પાનેતરના દાતા દિનેશભાઈ તથા હિતેશભાઈ રાજુભાઈ મુંદવા, પાનેતરના દાતા. તેમના પરિવારમાંથી કોઈ હાજર હોય તો અહીંયા આવે અને ફૂલ આરતી સ્વાગત કરે. ભાઈ આ ફૂલ આરતી સ્વાગત કિશન ભગત અને રયાભાઈ ને એટલા માટે કરાવી છે કે અહીંયા આપણી કમિટીમાં ઘણા બધા મેમ્બરો છે, પછી કોઈ રહી જાય જેથી કરીને કોઈ ધોકો ન કરે એટલે આપણે પ્રમુખ અને ભગત એના મસરૂભાઈ સરૈયા, તેમનું ગેલાભાઈ લાખાભાઈ ગામ કોઠી જે આપણા મુખ્ય મહેમાન છે તેમનું પણ ફૂલ આરતી સ્વાગત કરશે રયાભાઈ, ગેલાભાઈ લાખાભાઈ ગામ કોઠી. પછી ડાયા આજે ઉપપ્રમુખ થોડાક વચ્ચે વહી જાવ. જે સમૂહ થવાના છે એમાં કોઈને કઈ લખાવવું હોય તો સ્ટેજ ઉપર આવી અને લખાવી જાય. 2026 માં જે કોઈને કઈ લખાવવું હોય તો આ સ્ટેજ ઉપર આવીને લખાવી શકે છે. માં ભોજન સમારંભના દાતા ભગવાનજીભાઈ હીરાભાઈ પાંચિયા, જામુડિયાવાળા ભગવાનજીભાઈ હીરાભાઈ પાંચિયા 2029 ના દાતા. તેઓ ફૂલ આરતી ઘનશ્યામપુરી બાપુનું સ્વાગત કરશે. અત્યારે એમને મઠોમાં જાજુ દીએ અને બીજા કોઈને કઈ દેવાની ઈચ્છા હોય તો અહીં આવીને લખાવી શકે છે. સફેદ આરતીઓ ભગવાનજીભાઈ હીરાભાઈ પાંચિયા ઘનશ્યામપુરી બાપુને
કેમેરા જો અમે કેમેરા વાળા ભાઈ ક્યાં ગયા ભાઈ? કેમેરા વાળા ભાઈ ઉતારે જ છે ભાઈ. એ લાઈવ આવી જશે મચ્છુ ન્યૂઝ માં, તમે ટેન્શન ન લ્યો. હા મુજો બતાય. તેમનું ફૂલ હાર્દિક સ્વાગત કરશે રયાભાઈ. સનાભાઈ હીરાભાઈ પાંચિયા ગીડર સરપંચ તથા નારાયણભાઈ ફીટ લાસવા. મોતીભાઈ નાજાભાઈ વેરા અને હરેશભાઈ સામતભાઈ વાંકાને તેમનું ફૂલ હાર્દિક સ્વાગત કરશે રયાભાઈ. મોતી નગરી તેમનું પણ ફૂલ હાર્દિક સ્વાગત કરશે રયાભાઈ. હવે આમાં મુખ્ય મહેમાનો નહીં ઘણા બધા છે, એટલે થોડી વારે આપણે બધું કાર્યક્રમને આગળ વધારતા રહેશું. જ્યાં નામ લીધા એટલા આવી ગયા છે. હવે અહીંયા અત્યારે બધા જ વરઘોડી આવી ગયા છે, તો આપણે ઘનશ્યામપુરી બાપુને વિનંતી કરશું કે એ દીકરીઓને આશીર્વાદ આપે અને એના બે શબ્દ પ્રવચન આપે. સ્વર્ગવાસ ધારાભાઈ નાગજીભાઈ બાંભવા હસ્તે મહેશભાઈ ધારાભાઈ બાંભવા અહીંયા જે 29 દીકરીઓ છે તેમને ગીતાજી ભેટ આપશે. આપણા અહીંયા જે 29 દીકરીઓને ફેરા દીધા તે મહારાજ રાજુ મહારાજ તથા અમિત મહારાજ તે સ્ટેજ ઉપર આવે ભાઈ. જે 29 દીકરીઓને ફેરા ફેરવા તે મહારાજ રાજુ મહારાજ તથા અમિત મહારાજ તેઓ સ્ટેજ ઉપર આવે. સતીશભાઈ તમે ઓલો ખાલી ત્રાસ હતો ને એમાં ફૂલ અને એમાં થોડાક ચોખા નખાવડાવો. હાલો ઓલી જે ફૂલની પાંદડીનું જબલું હતું ને એ કમ્પ્લીટ કરો. રયાભાઈ લાદાભાઈ ટોટા લગદીરપુર 2026 માં રયાભાઈ લાદાભાઈ ટોટા લગદીરપુર જે 2026 માં છે તેમાં 2 કબાટના દાતાશ્રી. મહારાજ રાજુ મહારાજ સ્ટેજ ઉપર આવજો. આમ જોજો ઊંધું થાય. આવી ગયા રેડી. હાલો પોતપોતાની જગ્યાએ બેસી જાઓ. 5 થી 10 મિનિટ આપણે બેસી જાઓ ઘડી, તો હમણાં આપણો પ્રસંગ બધો સારો નીકળી ઉઠે. મહેરબાની કરીને આ મચ્છમાના આંગણે આપણે બધા સમાજના ભાઈઓ બહેનો તમામ ભાઈઓ બહેનો શાંતિથી બેસી જાઓ. મારા બાપુયા બધાને જોવાનો અહીંયા સમય છે, બધાને જોવું છે. આગળ આપણે આગળ ઉભા હોય પાછળને ન દેખાય એ આપણી લાયકાત ન કહેવાય. હાલો ભાઈ એટલે બેસી જાઓ બધા. એ ભાઈ એ બધા એટલે બેસી જાઓ.
કંકુ કન્યામાં કરશનભાઈ ગમારા ભાવપરવાળા એમની 2 દીકરીઓ અને શેલાભાઈ દેવાભાઈ ટોટા ગણેશ ડેરીવાળાની 1 દીકરી, આ 3 દીકરીઓ કંકુ કન્યા છે. તો બોલો બચ્ચો માતની જય. કરશનભાઈ ગમારાનું સન્માન. બાપુને વિનંતી કરું કે કંકુ કન્યાના પિતા કરશનભાઈ એમનું સન્માન ઘનશ્યામપુરી બાપુ હસ્તક થાય. આ તુલસીનો ક્યારો કે શું? આજે એમ કહીને કે તુલસીનો ક્યારો, આ દીકરી છે ને તુલસીનો ક્યારો, અને આજે 20 વર્ષ માવતરના ઘરે રહ્યો હોય અને એના ઘર સંસારની અંદર આજે પહેલો દિવસ છે જિંદગીની અંદર. આજે એમ કહીને કે ભાઈઓ ભાગ માગે, ઓલા ભાગ માગે. આ તો શેલાભાઈ આવી ગયા હોય, શેલાભાઈ એવા કંકુ કન્યા શેલાભાઈ એનું સન્માન મહેશપુરી બાપુને વિનંતી કરું. મહેશપુરી બાપુ એમનું સન્માન કરશે. બોલો મચો માતની જય, દ્વારકાધીશની જય. આવતા એટલે કે 2026માં 7મા સમૂહ લગ્નમાં હરેશભાઈ સામતભાઈ મુંદવા વાંકાનેર આવતા વર્ષે, અને બીજા સ્વર્ગસ્થ રમણીબેન સામતભાઈ મુંદવા આવતા વર્ષના સારું જોતા જો વિડીયો મૂકી દો. રમેશભાઈ રબારી મુખ્ય મહેમાન સ્ટેજ ઉપર આવે. પોલીસ સ્ટાફ રમેશભાઈ રબારી નીચે બેઠેલા છે તો એમને વિનંતી. હાલો રમેશભાઈ નું સ્વાગત. રમેશભાઈ સ્વાગત. કિશન ભગતને વિનંતી કરું કે રમેશભાઈ રબારીનું સન્માન ફૂલહારથી કરશે. રમેશભાઈનું સ્વાગત. કિશન ભગત. આજે રોહિતપુરી બાપુ એમનું સન્માન કરશે. જે વ્યવહાર જે હતો એ વ્યવહાર પણ પાછો આપી દીધો છે. આજે આ સમય ભરવાડ સમાજમાં આવી જાય ને એટલે સોનાનો સૂરજ ઉગ્યો ગણાય. કારણ કે દીકરી એક તુલસીનો ક્યારો અને દીકરીનો પૈસો લેવો એ મહાપાપ છે. કહીના કહેવાય છે. આજે આપ તો બધા જાણતા હશો, પણ અન્ય જ્ઞાતિને ખબર ન હોય કે કંકુ કન્યા એટલે શું. અમારે સાહેબ અમૃતિયા સાહેબને વિનંતી કરું કે કંકુ છે એ નથી કહેવું, પણ આજે આપણે કહીશું કે દીકરી છે ને એ તુલસીનો ક્યારો, અને દીકરી જેવું કોઈ દુઃખ નહીં. અને આજે દીકરીના પૈસા લે પછી કાલે એને સાસરે જાય અને મીણા ટોણા બોલે હામાવાળા, અને એ મેણા ટોણાથી આપણે ઊભા હરકી જતા હોય કે ને કે દેખવાથી તો લાકડા હરગે પણ માણા હરગે ને એના માટે દેખવા ન થાય. એ આપણી જીભમાં પીરાય. જો દીકરીને કાયમ માટે બચાવી હોય ને તો આપણે એનું હામાવાળાથી 1 પણ રૂપિયો ન લેવો જોઈએ અને સામેથી એના ચોખા પણ ન વેરાવા જોઈએ. આ કંકુ કન્યા છે અને કાયમની માટે આ સમાજમાં આ ઉભા રહીને પ્રશ્ન તો કંકુ કન્યા વાળા આવા જો જાગૃત થાય ને આપણા વાલી સમાજમાં તો 1 પણ દીકરીને દુઃખ ન પડે કાયમ માટે કોઈ નહીં. જિંદગી વાળા પ્રશ્ન છે. તો મારી બહેનોને અને મારા વાલી ભાઈઓને બધાને વિનંતી કે આપણે જો આજ ઘરે અને આજ પ્રસંગે બચુમાના આંગણે સંતો મહંતો જો હાજર હોય અને એ સંતો મહંતોની હાજરીમાં આવા કંકુ પગલા અને કંકુમાં દીકરી પહેરતી હોય તો
આજથી એક પ્રતિજ્ઞા લેજો કે ભાઈ હું ગમે તેમ કરીશ, કાળી મજૂરી કરીશ, પણ મારી દીકરીને ભણાવીશ અને હું મારી દીકરીનો એક પણ રૂપિયો નહીં લઉં, એક પણ ચોખ્ખો હું નહીં વેરાવા દઉં. આ કંકુ કન્યાને આપણે થોડી પ્રતિજ્ઞા લેવાની જરૂર છે. બધાને જરૂર નથી, પણ જે સમજે એને કહેવાનું છે. કહેવાય ને કે બધા સમજવાના નથી અને બધા આવી પ્રતિજ્ઞા લેવાના નથી, અને લે છે એ ભોગવે છે, નજર આમે જોઈશી, પણ આપણે કોઈને કહેવાનું નથી કે આ છે ને તે છે. તો મનથી સમજવાનું છે. મન મરે માયા મરે, મર મર જાય શરીર, આશા કૃષ્ણ નો મરે, આ કહી ગયા દાસ કબીર. તો આપણી કોઈ દી આશા નથી મળતી. આજે લઈ લ્યો, પણ હું તો એમ કહું પેટે પાટા બાંધી દીકરી દીકરાને ભણાવો તો સોનાનો સૂરજ કોપી આવશે. માત્ર ભણતર નથી કામનું, ભણતર સાથે સંસ્કાર પણ જોશે. જો સંસ્કાર હશે ને તો એ સોનાનો સૂરજ ઉગશે, અને એ સોનાનો સૂરજમાં એ દીકરી સામે ઘરે જશે ને તો દીકરી 3 કુળ તાળે, માવતરનું, સાસરાનું અને મોહારનું. આ પ્રશ્નો આપણા હાથની વાત છે, નહીં કે દીકરીને આજે બધા પ્રશ્ન હોય કે ભાઈ લૂંટી લ્યો અમાવાળાને, તો દીકરી બિચારી શું કરે? એટલી દીકરી જ્યાં ભરવા સમાજની હારી છે કે જેથી કરીને માવતરની કે કોઈની મર્યાદા નથી છોડતી. કારણ કે આ બેઠી દીકરીઓ એ પણ આજે કીધું ને કે લાજ કાઢવી બરાબર છે, એ મર્યાદા છે, પણ લાજ રાખવી એ મોટી મર્યાદા છે. લાજ કાઢવાથી નહીં, લાજ રાખવી એ મોટી મર્યાદા છે. માવતરની આબરૂ એ દીકરીના હાથમાં છે. તો પેલા માવતરે માવતરની ફરજ બજાવવી પડે, દીકરીએ દીકરીની ફરજ બજાવવી પડે, વહુએ વહુની ફરજ બજાવવી પડે. કાયમ દીકરી કોઈ વહુ નથી, અને કાયમ દીકરી કોઈ જે કહે છે ને કે એ ઉંમર છે, બધી પરિસ્થિતિ ભોગવે. માં પણ થાય, દીકરી થાય, કોઈની માસી થાય, કોઈની ભાઈ થાય, પણ સમયને અનુરૂપ, એ પ્રસંગને અનુરૂપ, એ આપણે એમ કહીએ ને કે સંબંધને અનુરૂપ એને આ વર્તન કરે તો જિંદગીમાં કોઈ પણ દીકરી હોય ને એને દુઃખ નહીં આવે. બોલો દ્વારકાધીશની શબ્દો. પહેલા આપણે કિશન ભગતને અનુરૂપ જ છે, પણ અમારી સમગ્ર ભરવા સમાજ વતી એવી માંગણી છે એકાદી કોઈ કન્યા છાત્રાલયની જગ્યા ફાળો. ભાઈઓ, બહેનો અને પત્રકાર અને નવ દંપતી, તમને મારું ગામ જેતપર છે. અહીંયા અમારે જેતપર બહુ આવું છે રાજકોટમાં, અને મારું ઘર છે ને એ જેતપરમાં. એ બધા મારા આગેવાનો એટલે કાકાની બધા, અને હજી મારું ઘર લગભગ ખુલ્લું છે આખું વાપરે. પણ ત્યારથી આજે સિસ્ટમ હતી અને સિસ્ટમની જે તોડવાની જે વાત કરી છે સમાજના આગેવાને હું ખૂબ અભિનંદન દઉં. તો કાયદેસર દીકરીનો આપણી મિલકતમાં ભાગ લાગતો, એના બધે ભાગ લેતી નથી. ઘરેથી જાય એટલે થાપા મારે, અને આપણે એના જો પૈસા લઈ તો આપણા જેવા નબુરા કોઈ માણસ ન કહેવાય. દીકરી માટે આપણે શિક્ષણ દેવું પડે, દીકરી મોરલથી ઊંચી રહેવી જોઈએ. અને જ્યાં પછી વર્ષો પહેલા આપણા પાસે કાંઈ નહોતું, સાવ નાના સમાજ હતા, પટેલ સમાજ હોય, ખેડૂત સમાજ હોય, કે દૂધનું તો અત્યારે કઈ હતું નહીં, ભાવ નહોતા, કાંઈ હતું નહીં, માલ હતા. પણ અત્યારે આપણે સુખી છીએ. આજે માનો કે આપણી દીકરી હોય, ખાલી એનો પરિવાર માવા અને પાન ન ખાય ને તો એથી તો પૈસા દાદા વધે, એથી પૈસા દાદા વધે લેવાના બદલે શિક્ષણની જરૂર છે. હમણાં જ મને વાત કરી સમાજની જે જમીનની, અમે ગભારી સમાજની હમણાં દીધી ભાઈ, અમારા ઉપપ્રમુખ છે એને તો આવી હમણાં ખાતપુરત છે. હા, રબારી સમાજને મને એવું લાગે તમારેથી થોડાક આગળ છે ભણવામાં, થોડાક આગળ છે. આમ સર્વે કરતો હોય માંગણીમાં કાગળમાં, તો તમારા ટ્રસ્ટ દ્વારા તમે જમીનની માંગણી કરો. 100% જમીન દેવા છે. હમણાં જ અમારા જૂના મિત્ર, મારું કારખાનું હતું, અમારું રયાભાઈએ ઘોટું પાય આપણું જે મંદિર છે એની પાછળ છે, નાગભાઈના મંદિરની પાછળ કાલથી કામ ચાલુ કરી દો, ચોખ્ખું કરી નાખો. રોડ ઉપર હોય તો ડિસ્ટર્બ થાય, રોડની બારે કઈ ડિસ્ટર્બ ન થાય. ખરાબો હોય તો સરકારી ખરાબો સમાજને કામ આવવો જોઈએ, માલધારીને કામ આવવો જોઈએ, સમાજનો એને ઉપયોગ આવવો જોઈએ. એ કરી અને પછી ટ્રસ્ટ કરીને માંગણી કરો, અને પ્રીમિયમ જે ભરવાનું થશે
તો એ જે પણ થશે એમાં આપણે સરકારમાં હેલ્પ કરશે. પણ અત્યારે કબજો તો લઈ લ્યો સાફ કરીને, કારણ કે નકર બીજા ઝૂંપડા કરી નાખશે. સમાજને કામ આવજો. બીજું, સમાજ માટે મને માન છે. હું નાનેથી કહું જોડાયેલો હું. જેતપર મારો બંગલો બાજુમાં જ છે અને લગભગ ઉતારો તમારે અહીંયા હોય. ત્યારે એક સમાજમાં થોડી પ્રગતિ આવી, એમાં પણ અભિનંદન કે પેલા હું 95 નાની દીકરીને થાય પોલીસ નો આવે, આ પણ ઓછું થઈ ગયું, બંધ થઈ ગયું. એ પણ હાવ બંધ થઈ ગયું છે. અભિનંદન સમાજના આગેવાનને. પ્રગતિ સમાજની ક્યારે થાય કે સમાજની સિસ્ટમ પ્રમાણે જો આપણે હાલશું તો સમાજની પ્રગતિ થવાની. સમાજને આગળ લાવવું છે તો પેલા શિક્ષણ જોશે, પછી વ્યસન મુક્તિ જોશે, અને પછી આપણને કુદરતે જે ટાઈમ આપ્યો હોય એ કામ કરવાનો સમય જોશે. અંદરો અંદર વિખવાદ ન થવો જોઈએ, એકાબીજાને કાંઈ તકલીફ હોય તો બેહી રહેવું જોઈએ, કોટ કબાડા ન થવા જોઈએ. આ બધું તમારામાં શિક્ષણ આવશે એટલે મને 100% વિશ્વાસ છે કે શિક્ષણના આધારે આ બધું આપણે આગળ વધશે. પણ અભિનંદન લઈશ, આજે 4-5 જે પરિવારે દીકરીની જાહેરાત કરી કે લીધેલો જે એ પણ પાછું ખૂબ આગળ આવ્યા સમાજ. સમાજની પ્રગતિને તમે જે બેઠેલા હો એ જ તમે આગળ વધારી શકશો. આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ 2047માં વિશ્વ ઉપર રાજ ભારત કરે એનું જે આહવાન છે ને એ શિક્ષણથી થશે. તો આજે આપણે નક્કી કરી સમૂહ લગ્ન સાથે તમે જેમ દાદાને સન્માન કરો, પહેલો બીજો ત્રીજો નંબર આવ્યો એનું સન્માન કરો, કોઈ નોકરી મળી હોય કોઈને એનું સન્માન કરો, બીજાને પણ પ્રેરણા મળે. મેં જોયું તમારી કંકોત્રીમાં કાયમ દાતા, તમે તો નસીબદાર હો. તમારે સમૂહ લગ્નમાં આટલા બધા થાય છે, 30, 32, અમુક તો સમાજમાં 2-5 થાય. સરકારની યોજનાનો જે કુંવરબાઈનું મામેરો એનું પણ લાભ મળે, સારી રીતે શિક્ષણનો લાભ મળે, અને સંતોના જે આશીર્વાદથી આપણે સૌએ સારી રીતે આપણી તંદુરસ્ત રહીએ અને ખૂબ સમાજ આગળ વધે એવી મારી શુભેચ્છા. ભારત માતા કી જય, વંદે માતરમ. નાની દીકરી થાય પોલીસ નો આવે, આ પણ ઓછું થઈ ગયું, બંધ થઈ ગયું. એ પણ હાવ બંધ થઈ ગયું છે. અભિનંદન સમાજના આગેવાનને. પ્રગતિ સમાજની ક્યારે થાય કે સમાજની સિસ્ટમ પ્રમાણે જો આપણે હાલશું તો સમાજની પ્રગતિ થવાની. સમાજને આગળ લાવવું છે તો પેલા શિક્ષણ જોશે, પછી વ્યસન મુક્તિ જોશે, અને પછી આપણને કુદરતે જે ટાઈમ આપ્યો હોય એ કામ કરવાનો સમય જોશે. અંદરો અંદર વિખવાદ ન થવો જોઈએ, એકાબીજાને કાંઈ તકલીફ હોય તો બેહી રહેવું જોઈએ, કોટ કબાડા ન થવા જોઈએ. આ બધું તમારામાં શિક્ષણ આવશે એટલે મને 100% વિશ્વાસ છે કે શિક્ષણના આધારે આ બધું આપણે આગળ વધશે. પણ અભિનંદન લઈશ, આજે 4-5 જે પરિવારે દીકરીની જાહેરાત કરી કે લીધેલો જે એ પણ પાછું દેવું. ખૂબ આગળ આવ્યા સમાજ. અને સમાજની પ્રગતિને તમે જે બેઠેલા હો એ જ તમે આગળ વધારી શકશો. આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ 2047માં વિશ્વ ઉપર રાજ ભારત કરે એનું જે આહવાન છે ને એ શિક્ષણથી થશે. તો આજે આપણે નક્કી કરી સમૂહ લગ્ન સાથે તમે જેમ દાતાને સન્માન કરો, પહેલો બીજો ત્રીજો નંબર આવ્યો એનું સન્માન કરો, કોઈ નોકરી મળી હોય કોઈને એનું સન્માન કરો, બીજાને પણ પ્રેરણા મળે. મેં જોયું તમારી કંકોત્રીમાં કાયમ દાતા, તમે તો નસીબદાર હો. તમારે સમૂહ લગ્નમાં આટલા બધા થાય છે, 30, 32, અમુક તો સમાજમાં 2-5 થાય. સરકારની યોજનાનો જે કુંવરબાઈનું મામેરો એનું પણ લાભ મળે, સારી રીતે શિક્ષણનો લાભ મળે, અને સંતોના જે આશીર્વાદથી આપણે સૌએ સારી રીતે આપણી તંદુરસ્ત રહીએ અને ખૂબ સમાજ આગળ વધે એવી મારી શુભેચ્છા. ભારત માતા કી જય, વંદે માતરમ. સ્વાગત કરશે કિશન ભગત, સમૂહ લગ્ન સમિતિ વાંકાનેર, સમૂહ લગ્ન સમિતિ જોડિયા સુરેશભાઈ કાટોડિયા, તેમનું પણ ફૂલ હાથથી સ્વાગત કરશે કિશન ભગત. છે જેથી કરી સમૂહ લગ્ન સમિતિ વતી અમે આઈએલપીએની માફી માંગી છે કે ભાઈ જે સમૂહ લગ્ન સમિતિમાં થોડી ભૂલ થઈ ગઈ છે, તેમનું ભૂલથી પ્રિન્ટ કરતા ભૂલાઈ ગયું છે. મુકેશભાઈ સેલાભાઈ ગીમોરા જે આજી વખતના સોનાના દાણાના દાતા છે, તેમનું ફૂલ હાથથી સ્વાગત કરશે કિશન ભગત. જેમનું ભૂલથી નામ આજી વખતે નથી આવ્યું, તેમને બધી દીકરીઓને સોનાના દાણા આપેલ છે.
થોડી જ વારમાં 29 દીકરીઓને તેમજ આપણા જે અહીંયા ફેરા ફેરવવા આવ્યા હતા બ્રાહ્મણ હતા એ બધા થોડી જ વારમાં અહીંયા આશીર્વાદ આપશે આ 29 જોડાઓને. અને સમૂહ લગ્ન સમિતિના નવગણભાઈ ઝાપડાને આપણા સમાજને બે શબ્દ કહેવા છે તો આપણે એમને માઇક આપી અને જોરદાર તાળીઓથી વધાવશું. બોલો કોઠાવાળા મથો માતાજીની, પુણ્ય મામાની, કાર્ય ઠાકરની જય. હવે કાલે વાંકાનેરમાં 58 દીકરીઓનો સમૂહ લગ્ન યોજાયો. તેમાં કન્યા છાત્રાલય વિશે જે આપણે ચર્ચા થઈ એમાં માતરાભાઈ, રેવાભાઈ ઊંધવા, સદાકાવાળા હાલ અમદાવાદ 25 લાખ રૂપિયા કન્યા છાત્રાલય બેઠા એટલે 25 લાખ રૂપિયા દાન આપ્યું. બીજા ગેલાભાઈ, હિન્દુભાઈ ડાભી જે અમારા નાગ પટેલ છે વાંકાનેરના, એને પણ 25 લાખ રૂપિયા કન્યા છાત્રાલયને દાન આપ્યું. અને ત્રીજું જીતુભાઈ સોમાણી જે વાંકાનેર કુવાડાના મંત્રીના ધારાસભ્ય છે એવા લોકલાડીના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ 5 લાખ રૂપિયાનું દાન આપ્યું. તો કન્યા છાત્રાલય લઈને વાંકાનેરમાં પણ દાનની સરવણી ચાલુ થઈ ગઈ છે. તો અહીંયા મોરબીમાં કાંતિભાઈ અમૃતિયા જે આપણે ભાષણ ટૂંકમાં કર્યું તેમને જે જમીનની જે ફાળવાની જે આપણે તમને સમાજને આપી તે બદલ ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું. અને મોરબી સમૂહ લગ્ન સમિતિ ખૂબ ખૂબ આભાર વાંકાનેર સમૂહ લગ્ન સમિતિ કરે મચ્છુ માતાજીની, કાર્ય ઠાકરની જય. બસ જેટલું બોલી બોલિયા કરે છે તે મંગાભાઈ લાંબરિયા, તેમનું પણ ફૂલ હાથથી સ્વાગત કરશે કિશન ભગત જે આપણને અહીંયા ઉત્તમ સેવા આપવા માટે સ્પેશિયલ આવ્યા છે. મંગાભાઈ લાંબરિયા, મંગાભાઈ માતા કિશન ભગત. દેવકી દ્વારકાધીશ કી, મચ્છો માત કી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. આજે મોરબીના આંગણે કોઠાવાળા મચ્છુ માતાજી સમૂહ લગ્ન સમિતિ આયોજિત 6ઠ્ઠા સમૂહ લગ્ન પ્રસંગે અત્રે ઉપસ્થિત દ્વારકાથી મુના બાપુ, માથક રતનપુરી, પાપનાસણા રોહિતપુરી બાપુ, વેજલપરના ભગતશ્રી, સૌ આમંત્રિત મહેમાનો અને સમૂહ લગ્ન સમિતિના તમામ કમિટી મેમ્બર, સમસ્ત ભરવાડ સમાજના ભાઈઓ અને બહેનો. આમ તો ખૂબ મોડું થયું છે, સમૂહ લગ્નનો પ્રસંગ છે, આ વિશે કઈ વિશેષ ન કહેવાનું હોય, પણ આજે સમૂહ લગ્નની પરંપરા છે, વર્ષો જૂની પરંપરા આપણા ભરવાડ સમાજની હતી. અને આપણે સૌ જાણીએ છીએ કે સંવત 1165માં આપણા ભરવાડ સમાજના જાજાવાડા મુકામે 3005 દીકરીના સમૂહ લગ્ન થયેલા. અને એના પછી 2 વર્ષ પહેલા એ સ્થળ ઉપર 3001 દીકરીના સમૂહ લગ્ન થયા. આપણે સૌ જાણીએ છીએ એ સમૂહ લગ્નની પરંપરા છે એ બહુ જૂની પરંપરા છે. વચ્ચે થોડો સમય આવ્યો એ પરંપરા ભૂલાઈ ગઈ, પણ છેલ્લા 28-30 વર્ષથી સમગ્ર ગુજરાતમાં અને વિશેષ તો રાજકોટ, મોરબી, જામનગર જિલ્લામાં 19 જગ્યાએ આપણા ભરવાડ સમાજના સમૂહ લગ્ન થાય છે. ખૂબ આનંદની વાત છે. આપણે એવું વિચારતા કે સમૂહ લગ્નની શું જરૂર છે. સમૂહ લગ્નથી સમાજને 2 ફાયદા થાય છે, સમય અને નાણાં. આજે 29 દીકરીના સમૂહ લગ્ન છે અને જો દરેક દીકરીના લગ્નના ઘરેના માતા પિતા એનું આયોજન કરે
અને મને બોલાવે તો મારે 29 વખત આવવું પડે. એની જગ્યાએ એક જ જગ્યાએ આ લગ્ન સંપન્ન થાય છે. અહીં જે સમૂહ લગ્ન થાય છે, જો એ દીકરીના લગ્ન એના ઘરે કરે તો આજે મોંઘવારીના જમાનામાં 5-7 લાખથી ઓછો ખર્ચ ન થાય. અને 30 દીકરીઓના લગ્ન કરવા તો હું માનું છું ત્યાંથી 1.5 કરોડ રૂપિયા ખર્ચ થાય અંદાજે. એની જગ્યાએ 30-40 લાખમાં આ બધું પકતું હશે. એટલે સમય અને નાણાં બંનેનો બચાવ થાય છે. સમૂહ લગ્ન આપણે બધા બેઠા માંડવાની છે, બાજુમાં ભોજન પણ ચાલુ છે, પણ આ જે આયોજન કરવું ને એ ખૂબ અઘરું છે. એ દીકરીઓના બાયોડેટા મંગાવે અને નોંધણી કરે, સમાજમાંથી દાતાઓ ઊભા કરે અને ફાળો પણ કરતા હોય. આ બધું વાત કરી અને સહેલું કામ કરવું એ ખૂબ અઘરું છે. એટલે આજે સમૂહ લગ્ન સમિતિ છે અને આજે તમામ સભ્યો છે, એમને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ ખૂબ અભિનંદન કે પરમાત્મા એમની પાસે આવા કાર્યો સતત કરાવતા છે. હમણાં એના ધારાસભ્ય વાત કરી, કિશન ભગતે પણ માંગણી કરી કે અમને કન્યા છાત્રાલય માટે જમીન આપો. આમ તો સમય થોડો છે, છતાં ટૂંકમાં કહું તો આપણા ભરવાડ સમાજની વાત કરું છું કે જો આપણે ભરવાડ સમાજને સુખી કરવો હોય ને, સમાજને આગળ લઈ જવો હોય, સમાજની પ્રગતિ કરવી હોય, સમાજનો વિકાસ કરવો હોય તો 3-4 વસ્તુ આ સમાજે છોડી દેવાની જરૂર છે અને 3-4 વસ્તુ જોડી દેવાની જરૂર છે. આપણા સમાજમાં ઘણી બધી અંધશ્રદ્ધાઓ હોય, કુરિવાજ હોય, ખોટા વહેમ, વ્યસન, આ બધું સમાજને નુકસાન કરવાની વાત છે. અને તમને અને મને બધાને ખબર છે, જાહેરમાં બોલવું એ પણ એક પાપ છે, છતાં આપણે એ કરીએ છીએ અને એ છે કન્યા વિક્રય. આપણે દીકરીના પૈસા લઈએ છીએ ને, દુનિયામાં મોટામાં મોટું પાપ હોય તો દીકરીનો પૈસો લે, એનાથી કોઈ મોટું પાપ નથી, છતાં આપણે કરીએ છીએ. ભગવાન રાજી નહીં રહે. જ્યાં સુધી આપણે કન્યા વિક્રય બંધ નહીં કરીએ ત્યાં સુધી આ સમાજ સુખી નથી થવાનો. ઠીક છે, આપણે સુખી હોય એવું માનીએ છીએ, પણ જ્યાં સુધી કન્યા વિક્રય બંધ નહીં કરીએ ને ત્યાં સુધી આ સમાજ સુખી નથી થવાનો. એક વ્યક્તિ જો 72 લાખ, વ્યસન પણ છોડો, વ્યસન છે ને એ બરબાદીની નિશાની છે. ઘણા વ્યસનો એવા હોય કે જાહેરમાં બોલવું પણ પાપ લાગે, એવું આપણે કરીએ છીએ. સમાજને સુખી કરવા માટે વ્યસન છોડો, અંધશ્રદ્ધા છોડો, ખોટા વહેમમાંથી બહાર નીકળો, કન્યા વિક્રય બંધ કરો અને સામે જેને આપણે આપણો ભગવાન કૃષ્ણ, આપણો ઠાકર, આપણે કહીએ ભાઈ કાળિયો ઠાકર અમારો ભગવાન છે, અને ભગવાન કૃષ્ણ એવો જો દેવ આપણને મળ્યો હોય. આમ તો દુનિયામાં 33 કરોડ દેવ છે, 33 કોટી કહેતા હોય, 33 કરોડ કહેતા હોય, પણ એ બધામાં ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, માતાજીઓ, કુળદેવીઓ, દેવી દેવતાઓ ઘણું બધું છે, પણ ભગવાન કૃષ્ણ છે ને એ આ જગતનો ગુરુ છે. એના માટે એક શ્લોક છે, વસુદેવ સુતમ દેવ કંસ ચાણુર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ. જો જગતનો ગુરુ છે એ આ પરમાત્મા તમને ને મને મળ્યો હોય તો આ સમાજ ક્યાં હોય અને આજે આપણે ક્યાં છીએ? એની પાછળનું એક જ કારણ છે કે આ સમાજની એક માનસિકતા, ગુરુ કહેતો નહીં માનવાનું, ભગવાન કહેતો નહીં માનવાનું, આ કાને સાંભળવાનું, ઓળા કાને કાઢી નાખો. તમારો ધર્મ છે એમ અમારો પણ ધર્મ છે. એ ભગવાન કૃષ્ણની તમને વાત કરું, 2-4 સમય ખૂબ થઈ ગયો છે, પણ એ ભગવાન કૃષ્ણે 3-4 વસ્તુ તમને કીધી છે. પિતાજીમાં પણ કીધું છે, સંઘે શક્તિ કર્યું કે આજથી જો સમાજને સુખી કરવો ને તો સંગઠિત બનવું પડે, ભેગા રહેવું પડે. મને ખબર છે, હું ગામડામાં ફરું છું, એક ગામમાં 10 ઘર હોય ને, 2 આમ હોય, 3 આમ હોય, 5 આમ હોય. આપણે કે પેલા ભાઈને બોલે બાપુ એને બોલતો નથી,
અને આ ઘરે હું જાતો નથી, મારે અપૈયા છે. અપૈયા છોડો, અપૈયા ખૂબ લીધા આપણા મા બાપોએ, આપણા પૂર્વજોએ. સમાજને સુખી કરવા માટે ભેગા બેહો, નોખા ના પડો, સંગઠિત બનો. અને ભગવાન કૃષ્ણએ કીધું કે હું નથી કહેતો. બીજી વાત ભગવાન કૃષ્ણએ કીધી અને આપણે સૌ જાણીએ છીએ કે પરમાત્મા હતા, એને કઈ જરૂર નહોતી, છતાં આજથી 5000 વર્ષ પહેલા અંદાજે એ ભગવાન કૃષ્ણ એના મિત્ર સુદામા સાથે શાંતિપુરની ઋષિના આશ્રમમાં ભણવા ગયા હતા. વિચાર કરો કે જો આપણો ભગવાન ભણતો હોય તો આપણે ભણવું જોઈએ કે નહીં? આજ તો વિજ્ઞાનનો યુગ છે, ટેકનોલોજીનો યુગ છે, કોમ્પ્યુટરનો યુગ છે. લોકો ચંદ્ર ઉપર જાય છે, મંગળ ઉપર જવાની તૈયારી કરે છે, અને ત્યારે આપણને એકડો નથી આવડતો. આ સમાજની કમનસીબી છે. દીકરા અને દીકરી બંનેને ભણાવો. આપણી એક માનસિકતા આપણા ભરવાડ સમાજની હોય કે દીકરીને ભણાવીને શું કરવું, પણ જ્યાં સુધી કન્યા કેળવણી નહીં આવે ને ત્યાં સુધી સમાજ સુખી નહીં થાય. આપણી દીકરી હોય એને આપણે ભણાવીએ, એ ઉંમરલાયક થાય અને લગ્ન થાય અને એને સંતાન થાય. જો માતા ભણેલી હશે ને તો એના સંતાનને અભણ નહીં લાગે. અને વિશેષ ખાસ આ સમાજને સુખી કરવા માટે કન્યા કેળવણી અપનાવવી પડે. દીકરી અને દીકરા બંનેને ભણાવો. અને આપણા સમાજમાં ભરવાડ સમાજની વાત કરું છું. આજે આપણે ભરવાડ સમાજની દીકરીઓ ક્યાં પહોંચે છે તમને હું 2-4 દાખલા આપું. અમેરિકાના જે પ્રેસિડેન્ટ છે ને, એને રહેવાનું મકાન એના વ્હાઇટ હાઉસ કહેવાય. ત્યાં કોઈને મંજૂરી નથી મળતી, જવાની અંદર એન્ટ્રી ન મળે, મને પણ ન મળે. આજે ભરવાની દીકરી વ્હાઇટ હાઉસમાં બેઠી. વિચાર કરો ભરવાની દીકરી ક્યાં પહોંચે. હમણાં એક દીકરીને આવો કોઈ પ્રસંગ હોય ને તો આપણે મોટી સભા હોય કે ધાર્મિક પ્રસંગ હોય અને ઉપર હેલિકોપ્ટરથી પુષ્પવૃષ્ટિ કરે, ફૂલ નાખે ઉપરથી. અને એને ચલાવવા માટે લાયસન્સ જોઈએ. તો હેલિકોપ્ટર નહીં પણ એનાથી ઉપર પ્લેન. એક ભરવાની દીકરીને કોમર્શિયલ પાયલોટનું લાયસન્સ મળ્યું. ભરવાની દીકરી પ્લેન ઉડાડે છે અત્યારે. વિચાર કરો તમે જો પ્રોત્સાહન આપો તો દીકરી ક્યાં પહોંચે. આપણા ભરવાડ સમાજમાં ઘણી બધી દીકરીઓ શિક્ષક હોય, પોલીસમાં હોય, તલાટી હોય, ગુજરાત સરકારમાં હોય, ભારત સરકારમાં હોય. પણ હમણાં કદાચ કોઈ વાત સાંભળી હશે, અમારા વઢિયારમાં રાધનપુરની બાજુમાં કલ્યાણપુરા ગામ છે અને મુંદવા પરિવારની 2 દીકરીઓ, સતી 2 બહેનો ભારતના લશ્કરમાં જોડાણી. વિચાર કરો ભરવાની દીકરીઓ ક્યાં પહોંચી. આજે એક દીકરી પંજાબમાં છે અને એક આસામની સરહદે લડે છે દેશ માટે. જો દીકરીને ભણાવશો ને તો ખૂબ આગળ વધશે. એટલે આ સમાજને સુખી કરવો હોય તો સૌથી પહેલાં કન્યા કેળવણી અપનાવો. મેં કીધું એમ સંગઠિત બનો, અંધશ્રદ્ધા છોડો, કોઈ વાત છોડો, ખોટા વહેમમાંથી નીકળી જાઓ. સમૂહ લગ્ન આ એક જૂની પરંપરા છે, એને પણ આપણે અલગ અલગ વિસ્તારમાં દરેક તાલુકામાં છે કે સમૂહ લગ્ન થતા હોય છે. હમણાં ગઈકાલે વાંકાનેરમાં સમૂહ લગ્ન હતા, થોડા દિવસ પહેલાં નિકાવામાં હતા, રાજકોટમાં હતા, હવે થોડા સમય પછી જામનગરમાં થવાના છે, જોડિયામાં પણ થવાના છે. આ પણ એક સારી પરંપરા છે. આ સમૂહ લગ્નમાં હમણાં દાતાઓનું સન્માન કર્યું. આ સમૂહ લગ્નમાં હમણાં થોડી વાર પહેલા દાતાઓનું સન્માન કર્યું અને મને એ વાતનો ખૂબ આનંદ થયો કે રસોડાના દાતાઓ 5-5 વર્ષના એડવાન્સ દાતાઓ નોંધાઈ ગયા. જેને કંઈ આમાં દાન આપ્યું છે ને એને ખૂબ ખૂબ આશીર્વાદ. ભગવાન ખૂબ સુખી રાખે અને સારા કામો એમના લક્ષ્મી પૈસો નહીં, હું લક્ષ્મી કહું છું. કોને લક્ષ્મી આપ્યો ને તો સારા કામમાં વાપરજો. આજના પણ દાતા છે. આજે જે સમૂહ લગ્ન છે ને એના પણ ભોજનના દાતા છે. ભવિષ્યમાં જે કંઈ દાતાઓ નામ નોંધણી થઈ છે એ બધાને ખૂબ ખૂબ આશીર્વાદ. ભગવાન ખૂબ સુખી રાખે અને એમની સંપત્તિ સારા કામમાં વપરાય એવા આશીર્વાદ. છેલ્લે એક વાત નાની એવી કરવી છે મારે. આમ તો સમય થયો છે, હવે ઘણું બધું બોલવાનું ના હોય, છતાં એક ગામ હતું. એ ગામમાં એક કથાનું વાંચન થતું હતું, ભાગવત કથા. ત્યાં સંત નીકળ્યા
એ સંતે પૂછ્યું કે ભાઈ આ શું છે? તો કઈ ભાગવત કથા વંચાય છે. ત્યાં થોડી વાર બેઠા, કથાનું વાંચન કર્યું, પછી બહાર નીકળ્યા. ગામની બહાર નીકળ્યા તો અમે 200-500 માણસનું એક ટોળું આવતું હતું, આકોટાને પડકારા કરતા. સંતે પૂછ્યું કે ભાઈ આ શું છે? તો કોઈએ કીધું કે બાપુ આ ગામમાં એક ભાઈના ઘરમાં કારણ કરી ગયું છે ને, કારણ ગામની બહાર મૂકવા જાય છે, બધા ભેગા છે. મારા જેવો હતો અને માટલું ઉપાડ્યું હતું, માથે કપડું બાંધેલું હતું. પેલા સંતે કીધું મારે કારણ જોવું છે. મેં જાત્રા કરી, મંદિરોનું દર્શન કર્યા, કથાઓ સાંભળી, ગંગા મનાયો, ગોમતી મનાયો, પણ કારણ ક્યારે જોયું નથી. કોઈ વ્યક્તિએ કીધું સંતને બાપુ કારણ જોવા જેવું ન હોય, એમાં કંઈ ના હોય. છતાં સંતે ખૂબ આગ્રહ કર્યો અને માટલું છોડ્યું કે જો આમાં કારણ બેઠું છે. એ સંતે અંદર જોયું ને તો ભગવાન કૃષ્ણ બેઠો હતો. કોણ? આપણો પરમાત્મા, એ ભગવાન કૃષ્ણ બેઠો હતો. સંતે કીધું કે ભાઈ આ કૃષ્ણ છે અને કારણ તમે કહો છો. મારા જેવો હતો કે તમે એક બાજુ કહો, મેં જોયું તો એની પાછું કારણ હતું અંદર. સંત જોવે તો કૃષ્ણ, મારા જેવો જોવે તો કારણ. એ વખતે એ સંતે ભગવાન કૃષ્ણને પૂછ્યું હતું. આ ભગવાન કૃષ્ણની વાત કરું છું, જેને આપણે આપણો ઈષ્ટદેવ માનીએ છીએ. મારું ન માનું તો કઈ નહીં, એનું તો માનજો કમસે કમ. કે સંત એ પૂછ્યું કે પરમાત્મા તારી શું લીલા છે? એ વખતે ભગવાન કૃષ્ણએ આપણને કીધું હતું, આપણા બાપ દાદા વસન જે હોય તે, કે જેના ઘરમાં અનિતિનો પૈસો આવે, જેના ઘરમાં લોહીનો પૈસો આવે અને જેના ઘરમાં દીકરીનો પૈસો આવે, એના ઘરમાં હું કારણ થાઉં, બીજો હું કૃષ્ણ છું. એટલે હવે તમે નક્કી કરજો કે તમારા ઘરમાં કૃષ્ણ રાખો તો કારણ રાખો. આજે આટલો બધો વિશાળ સંખ્યામાં સમાજ બેઠો છે. આપણે પહેલા એવું કહેતા કે નાથ ગંગા, સમાજમાં એવું કહેતા નાથ ગંગા. ઓલી ગંગા તો બહુ દૂર છે. આ નાથ ગંગાના કિનારે તમે હું બેઠા છીએ, તો અહીંથી જાઓ ને ત્યારે જે મેં કંઈ કીધું ને, જેટલું છોડવા જેવું લાગે છોડજો. તમને લાગે કે નથી છોડવા જવું તો ભેગું લઈને જાજો, પણ એક સંકલ્પ કરીને જરૂર જાજો, પરમાત્માની સાક્ષી કે આજથી અમે અમારા સંતાનને અપણ નહીં રાખીએ. આવો સંકલ્પ કરશો ને તો પરમાત્મા ખૂબ રાજી રહેશે, તમને ખૂબ આશીર્વાદ આપશે. છેલ્લે આપણા ઈષ્ટદેવ ભગવાન કાળીનાથ મહાદેવ, ચાચાવડા દેવ, ભગવાન દ્વારકાધીશ અહીં બિરાજમાન માં મચ્છો સમસ્ત ભરવાડ સમાજને ખૂબ સુખી રાખે, સમાજમાં સુખ આવે, શાંતિ આવે. હવે એક આપણે ગોળ મહારાજને ફૂલ આરતી કિશન ભગત સ્વાગત કરશે. જે આપ चरमावती जवेदिका शिखरा विद्रवती महासुरनदी व्यानादयानंददे पुण्यं पुण्यजले समुद्र सरिता पुण्यं सदा मंगलम सुमुहूर्तं सावधान देवा सुपरे सावधान मदन फले सावधान संत आशीर्वचन सावधान. હવે આપણે જે મુખ્ય મહેમાનો અમુક આવેલા છે અને જેઓ તેમને તાળીઓથી વધાવો ભાઈ. આપણો આ કાર્યક્રમ યુટ્યુબમાં લાઈવ બતાવ્યો હતો અને રેખાબેન
સોલંકી યુટ્યુબર હવે આજનો આપણો આ વિડીયો આખો આવશે. કરિયાવર નહીં ક્યાં છે? પાછળ કરિયાવર નહીં ક્યાં છે? પાછળ ભરવા માંડ્યો. મોતીભાઈ નાથજીભાઈ લીયા તેમના તરફથી જેટલી દીકરીઓ થાય એમની કામની મોટી આવતી નથી.
પૂરા 500 રૂપિયા વાડીના ટ્રાન્સપોર્ટ તરફથી પૂરા 500 રૂપિયા વાડીના ટ્રાન્સપોર્ટ તરફથી સુખાભાઈ રૂમરભાઈ કીટ શ્રી મોતીભાઈ  માતાજીના પ્રસાદનો ખોટો બગાડ કરશો નહીં. માતાજીના પ્રસાદમાં લક્ષ્મણભાઈ સુસરા એમનું ફૂલ આપી સ્વાગત કરશે કિશન ભગત. કોઈને સાલ કે સીલ ન આવી હોય ખોટું ન લગાડતા ભાઈ. આ નાક ગંગા જે અમારી નાકમાં જેટલું
ગૌતમ ભગત દેવા ભગત મેજર પર તેમનું ફૂલહાર સ્વાગત કરશે રયાભાઈ મુંદવા. ગોપાલભાઈ રાતડિયાનું ફૂલહારથી સ્વાગત કરશે મોતીભાઈ મુંદવા. ગૌતમ ભગત દેવા ભગત મેજર પર તેમનું ફૂલહારથી સ્વાગત કરશે રયાભાઈ મુંદવા. ભાઈ હરિયો તો એક 5000 રસુભા અદેપરવાળા તેમના તરફથી આયા 5000 રૂપિયા દીકરીઓને કપડી ભેટ મળે છે. રસુભા અદેપરવાળા તરફથી અને ભગવાનનો બગાડ ન કરે. જે કોઈ બાકી હોય પ્રસાદી લેવામાં તે રસોડા તરફ આપણે તેમનું ફૂલહારથી સ્વાગત કરશે કિશન ભગત. હંસીભાઈ લાખાભાઈ પરાડિયા. પછી આપણો વારો હવે વારો હોય છેલ્લે છેલ્લે. કાંઈ કોઈ રહી ગયા હોય તો ભૂલચૂક માફ કરજો. કદાચ કોઈ આવ્યો હોય અને જાણતા અજાણતા નામ લેવાનું હોય ન લેવાનું હોય. સેવા કરતા હોય એનો તો લેવો જોઈએ પેલા. Thank you.
એક જ મિનિટ હો. તમે ફોટા પાડો છો ને હું વિડીયો શૂટ ભેગા હતા હાલ